હેલો શું ફોન આવેલો? હા ઘેર આવ્યો હા ઘેર આવ્યો ના ના અમદાવાદ. એટલે કાલે આવી ગયા. હા રાખડીને થોડું રહ્યું હોય બરાબર. હે રાખડીને થોડું રહ્યું હોય અને ડાયરેક્ટ પટે તો પટાઈ દો. ડાયરેક્ટ નહીં બોલે. મારે આપવું જ પડે. હા તો એવું કરવું પડે. પણ પેલા તો કરાવી લો, હું આવું તાણી કરી લે. હા તો વાંધો નહીં કરવામાં આવું ને રમેશભાઈ. હા તમે સહી કરે ને તો પૈસા ને કરે એમ ને એમ. એવું હા? આવતાની જમીનમાં તમે ખરા ને હા એટલે હા હવે પેલો ફોન કરેલો એમને 9 વાગે. હા હવે ઉપાડે નતો પછી યાર કોમમાં હા રાખડી ઉપર આવનારા. હું તો કાલે આવી તું કોમ થઈ જતું હોય તો, પણ યાર કાતો ડખો ભાગ હા, થઈ બગડ્યો. હા ના બગડાય યાર રાણે આવી ગયો. આવી ગયો સર કંઈ જતા રહ્યો. હા કાલે આવી ગયો. તો મેનેજર ને પૂછી લો કાલે થયો કરવાની પતાવી દેતા હોય તો પાછો મોડા અંદર કરવું પડે મારે. અરે મેનેજર ને શું પૂછવાનું યાર, હું કહું ફાઇનલ યાર. હા તો ધોની મારે 12 વાગે પાછું નીકળી દઉં પડે અહીં આપવા. હા તો વાંધો નહીં મોડા આવી ગયા. હા રાત્રે નહીં આવી ગયા ને. હા કાલે 12 વાગે નાઈ જાય. સારું. આવી જાય કાલે પૂછવાનું નહીં. હા કાગળીઓ રેડી થયું કરાવીને તને મોકલી દે. હા 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 ને સારું. એટલે પેલા પૈસા મળી જાય ને. હા હા સારું. મોટું પૂછ્યા 8 વાગે. ઓકે. હા હેલો હા સોરી યાર રમેશભાઈ. બસ સ્ટેન્ડ બાજુ આવેલો. હે બસ સ્ટેન્ડ બાજુ આવેલો. આજે તમે ડાલભાઈ નહીં રહ્યા ના ગયા. અરે મારે એક પ્રોબ્લેમ છે, જો સોલ્વ કરું હું પછી પ્રોબ્લેમ તમારું થઈ જાય ને થાય એવું નહીં. હું શું કહું દિનેશભાઈ શું કહેતા હતા? દિનેશભાઈ તો કશું નતા કહેતા. કોક વાતો કરતા ને. એ તો હું જતો રહું, આ છોકરો વિતાડે તો એમ કહીને વાત કરતો. હોભળ સાહેબ ને પછી આવજે. મારે શું હા હેલો હા સાહેબ ને પછી આવજે, પણ મને 2000 રૂપિયા આલે તારે એમ કહો. બધા નહીં લેવા. પણ પેલા મને મેં 3000 તમને 21 આલ્યા એ એ આ મેટર અલગ હે. આ તીખું સાહસ કર્યો હે રમેશ. હા હાઉ 2000 આલી જતું. અરે તમે સમજો મારે હવે લાખ રૂપિયા રાજુ કાકા ને સિમટ ના ને હાલવાના છે મારે જો રમેશ કોમ થઈ ગયા પછી એવું બોલવાનું નહીં હાલવા તો નાખી દે બરાબર. હા હું ના નહીં કે નહીં હાલવા ના પાડે બરાબર. કોમ થી ઓમ પેલ નહીં કરવાનું યાર. બહુ શ્વાસ કર્યો બરાબર. હા હા એટલે હાલવા હોય તો હા 2000 આલી જતા નહીં હાલવા તો ના પડે. અલ્યા તો મને ધોળાને મેં ફોન કર્યો, હું ડાયરેક્ટ ધોળાના પૈસા એને હું ડાયરેક્ટ આલ દઉં તો પછી હું ધોળાને ઓળખતો નથી તારે કેવાથી જ કરી બરાબર. પછી યાર એ કરો નહીં કોમ લાગે. હા તો સાહેબ તારા કહેવાથી લોન આપી એમ ને? હે સાહેબ તારા કહેવાથી લોન આપી સમજ્યા? હેલો હેલો સમજ્યા એમ સાહેબ હું શું કહું હા કે સાહેબ તમે કીધું લોન પાસ કરી એમ? 1 લાખ નહીં લે. હા 1 લાખ ને 83 મળ્યા ને તમને. હા 2000 પેલા વીમામાં કપાઈ ગયા. હા હા એટલે તું મને વર્તમાન મળ પંચાયત અરે બેંક આગળ. હા હા આલી ગયા હોતો ને આલી તું યાર ની કેટલી મદદ કરી. હું એવો માણસ નહીં યાર. આગળ ગમે સબસિડી વાયો આવે ને તો હું કરાવી એ હા હા ને. હેલો હા હું શું કહું, બોલો. હું તો શેષના પૈસા લવાયેલો પણ પેલા ભાઈને વાત કરું હું. આપણે પેલા 3000 આપેલા છે એમાં મને જયારે પાછા આલ દે તો 2000 તમે રાખો એમ કહું. હેલો હેલો હા અરે મારે વરસ હે પડતો ખરો વરસ હે કાલે હું જવાના એટલે જોઈએ તને એક કાલે 21 ના પેલા 3000 માં રખડાવો બરાબર. તમારે આજના પૈસામાં તો પેલા 2000 મને કાપીને 1000 રૂપિયા કાલે હોરા પાછા હાલો બરાબર ને કે ભવાડો કરે બેંકમાં આવીને. હું લેવા લે કારણ યાર 3000 રૂપિયા તમને કેટલા મહિના થી આલેલા? 3જા મહિનાથી એ નહીં આપતા તમે. સારું હેડ. હા તો 1000 રૂપિયા મને પાછા આપજો ને આમાં 2000 મારે નહીં લેવા. મારે અહીંયા હોય છે. હા એટલે સોમવારે પૈસા જરૂર હોય તો હું લોખટ આયા લઈ રે મળી જાય. હા ને હા પછી મેં લગભગ 6 ફોન કરેલો પણ શિવ પાડે નહીં કોમમાં ને એટલે
મારે હવે મશીન ચાલુ એટલે થઈ ગમ પડશે. હા સાચી વાત. હમ. હારું જોડાને ફોન કરી દેજે તારે સોમવારે. હા ને હા એને સહયોગ કરી દે અને પૈસા લઈ જાય. હા ચેક હે લે તાર ભાભી ચેક તો નથી. બસ તારે એ તો પોતરી ઉપાડે. હા 2-3 દાડા ઉપડી જાવ. હા ને હા હા મને ભૂલી જવાય રજા બી આવે એટલે કાલે રજા પરમદાર રજા. હા હા ભૂલી જવાય એટલે મેં ફોન કરી દઉં રમેશને. હા હા ને સારું. હારું હા. હા હા હેલો હેલો. હા પતિ ગયો તો હવ કઈ નહીં આપણું. હા કઈ આપણું હા કશું થી કર્યું. તો બસ કઈ દે મેડમ. અરે પેલો લપોડ જ ત્યાં 1000 રૂપિયા મોકતો કોણ સૂર્યો. તે ન્યા કશું હા કશું નહીં કોનું. અરે મેં પેલા 3000 આલેલા હતા ને ઓળી પર. હા પછી કીધું કે 2000 પાછા હાલતા ને તો 2000 રાખજે એમ કીધું. એ તો મારે ઉતાવળ હતી ને કે અને તો બંધ કરવું તું મારે. ખબર હા પેલા સાહેબ વાત કરી તમે મને તો એમ પીવાનું ખાવાનું ગોઠવવાનું છે કે એમને કીધું કે પહોંચો લઈ લેજે ને પહોંચથી બરાબર. હા તો આપણે રૂમ જોઈએ ને તો હા વડાકમમાં હા રૂમ જોઈએ ને આપણો. હા હા તે આવીને આપી દે મને ભાઈ. હું તો અમદાવાદ છું. તો પછી તો મોકલી. પણ હું અમદાવાદ હું જાણી. તો કોના ગાડી મોકલી ગયો હું. અમે તો તે દિવસે જો ને પેલા 2 ઓમ જતા રહ્યા તો પોચ તમે કહો તો હાથ જોય. ના ના જો आता नक्की तापरा मी आहे. હા तर नक्की तुम्ही यात पाहिजे ना. ના તમે તો નતું કીધું. પેલો કે હેલો સુરેશ એમ કે હા આજી વાત જગદીશભાઈ આનંદ નહીં કરવાની બરાબર. આ તો ડાયરેક્ટ મેટલ હું બતાવું. અરે તને હું કીધું ડાયરેક્ટ મેટર હું બતાવું પછી હું લે કરીએ. હા હા તો એક કોમ કર પછી તો બતાવી મને મોકલી દે. હા બરાબર કે સાહેબ ને કહી દે પાછું સાહેબ ની કાંઈ કરીશ નહીં વાત કરી લો. હા હા ને તો ટાઈમ ક્યાં મોકલ્યો છે. પણ હું અમદાવાદ હું અમે અત્યારે હું તમને નથી કહેતો ખોટા વાઇટ દોઈ રહ્યો તમે. તો બચારે હું આવું એટલે એ વાત અમે 18 તારીખે આવું હું. 18 તારીખે આવે ને. હા ફોન કરે એવું કરે તમને. હા હું ફોન કરીએ તો. હા તો આ સમાધાન ઘેર આવવાનો. હવ હા બસ જવાનું ક્યારે. જવાનું તો 21 તારીખે પાછું. હા 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 હા